સો સૌથી પહેલા પ્લસ માઇનસના સરવાળા બાદબાકી સમજી લઈએ. સરવાળા અને બાદબાકી ટૂંકમાં હું એવું કહેવા માંગુ છું કે ક્યારેય કોઈ પણ ક્વેશ્ચન આપણને આ રીતે પૂછાય કે 15 ઓછા 25 ઓછા 15 ઓછા 25 ઓછા 15 વત્તા 25 અને ઓછા 15 વત્તા 10 આ રીતના પ્રશ્નો પૂછાય તો આપણે શું કરીશું? તો આના સિમ્પલ બે સ્ટેપ છે. સરવાળો બાદબાકી કરવા માટેના બે સ્ટેપ. સ્ટેપ નંબર 1 શું છે? તો કે નિશાની હંમેશા મોટા અંકની જ આવે. મોટા અંકની જ આવે. મતલબ હું શું કહેવા માંગુ છું? તો કે આપણે અહીંયા પ્લસ માઇનસના સરવાળો બાદબાકી કરીએ છીએ તો આ 15 અને 25 આ બંનેમાંથી મોટો અંક કયો? તો કે 25. 25ની નિશાની કઈ? તો કે કોઈ પણ અંકની નિશાની કઈ હોય? તો કે અંકના આગળ લખેલી જે નિશાની હોય એ જે તે અંકની નિશાની હોય. તો 25ના આગળની નિશાની છે માઇનસ. તો મોટા અંકની નિશાની કઈ કહેવાય? તો કે માઇનસ. આનો અર્થ એવો થયો કે આનો જવાબ હંમેશા માઇનસમાં જ આવે. બીજું સ્ટેપ નંબર 2 શું છે? તો કે જે વેલ્યુ છે ગણતરી અહીંયા આંકડો શું આવશે? તો એ હંમેશા નિયમ પ્રમાણે થશે. એટલે કે વ્યવહાર નિયમ મુજબ. મતલબ આંકડાઓનું શું કરવું? તો એ નિયમ ડિસાઈડ કરશે. એટલે કે અહીંયા આ પ્લસ છે અને આ માઇનસ છે. તો પ્લસ માઇનસ માઇનસ. આનો અર્થ એવો કે મોટા અંકમાંથી નાનો અંક બાદ કરવાનો. એટલે કે બંનેનો ડિફરન્સ ગોતવાનો. તો 25માંથી 15 જાય તો 10 જવાબ આવે. બીજા એક બે એક્ઝામ્પલ સમજીએ તો તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે કે હું શું કહેવા માંગુ છું. સેકન્ડ સ્ટેપ. પહેલું સ્ટેપ ફિક્સ. નિશાની હંમેશા મોટા અંકની આવશે. તો અહીંયા 15 અને 25માં મોટો અંક છે 25, એની નિશાની છે માઇનસ, તો જવાબ માઇનસમાં આવશે. અને સ્ટેપ નંબર 2 વ્યવહાર હંમેશા નિયમ મુજબ થશે. મતલબ આ બંને અંકોનો સરવાળો કરવાનો કે તફાવત કરવાનો એ નિયમ નક્કી કરશે. કેવી રીતે? તો કે આ માઇનસ છે અને આ માઇનસ છે. તો નિયમમાં શું કહે છે કે માઇનસ માઇનસ પ્લસ થાય. એટલે કે બંને અંકોને આપણે પ્લસ કરવાના છે. આ 15 અને 25 બેને પ્લસ કરો તો 40 આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. પહેલું સ્ટેપ નિશાની હંમેશા મોટા અંકની. તો કે 25 મોટો અંક છે એટલે જવાબ પ્લસમાં આવશે. વ્યવહાર નિયમ મુજબ તો એક માઇનસ છે અને એક પ્લસ છે. તો માઇનસ પ્લસ માઇનસ બંને અલગ અલગ નિશાની હોય તો માઇનસ થાય. મતલબ બંનેનો તફાવત ગોતીશું. મોટા અંકમાંથી નાનો અંક બાદ કરીએ તો આ 25માંથી 15 જાય તો 10 આવશે. નેક્સ્ટ સ્ટેપ. નિશાની હંમેશા મોટા અંકની. તો 15 મોટો અંક છે એની નિશાની માઇનસ છે, જવાબ માઇનસમાં આવશે. અને વ્યવહાર નિયમ મુજબ એટલે કે આ માઇનસ છે અને આ પ્લસ છે, અલગ અલગ નિશાની છે તો બંનેનો ડિફરન્સ આવશે. તો 15માંથી 10 જાય તો 5, તો આનો જવાબ -5 આવશે. જો હવે આપણને આ સ્ટેપ વાળી ને નિયમો વાળી સિસ્ટમમાં મજા ના આવે તો બીજી એક મસ્ત રીત સમજાવું. આઠમ આવે ને આઠમ, કે હવારમાં તમે ગલ્લે જોવો ને તો બધી એક જ વાત ચાલતી હોય, પ્લસમાં માઇનસમાં. રાઈટ? મતલબ બધે તમે સમજો છો હું શું કહેવા માંગુ છું. રાઈટ? સો બધી જગ્યાએ રાતે રમત રમાઈ હોય અને મોટા ભાગે બધું ઉધાર જ ચાલતું હોય. રાઈટ? એટલે ધારો કે હું ગયો અને ઉધાર જ ચાલતું હોય. મતલબ મારે જો કોકની જોડેથી લેવાના બાકી હોય, મતલબ હું પ્લસમાં છું અને મારે કોકને આપવાના છે, એનો અર્થ એવો થાય કે માઇનસમાં. મતલબ પ્લસમાં એટલે લેવાના અને માઇનસમાં એટલે દેવાના. તો તમે અહીંયા સિમ્પલ વસ્તુ સમજો. કેવી રીતે? તો અહીંયા 15 રૂપિયા પ્લસ છે એટલે મારે 15 રૂપિયા કોકની પાસેથી લેવાના છે અને આ 25 રૂપિયા દેવાના છે. તો મારે લેવાના કરતાં દેવાના વધારે છે તો છેલ્લે વ્યવહારમાં શું થાય? મારે દેવાના થશે. કેટલા રૂપિયા? 10 રૂપિયા. રાઈટ? મારે 15 રૂપિયા લેવાના છે અને 25 રૂપિયા દેવાના, તો શું થશે? 10 રૂપિયા દેવાના. દેવાના એટલે માઇનસ. બીજો એક્ઝામ્પલ જુઓ કે 15 રૂપિયા દેવાના એક જણાને અને 25 રૂપિયા બીજાને દેવાના. તો બેયના ભેગા થઈને શું થાય? 15 આને અને 25 આને, બેયના ભેગા થઈને 40 રૂપિયા દેવાના. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. 15 રૂપિયા દેવાના, 25 રૂપિયા લેવાના. તો મારે લેવાના વધારે છે તો છેલ્લે હિસાબમાં મારે લેવાના થશે. તો 15 રૂપિયા દેવાના છે અને 25 લેવાના છે, તો પહેલા સીધી વસ્તુ મારે અહીંયા 10 રૂપિયા લેવાના થાય. તો લેવાના એટલે પ્લસમાં. 15 રૂપિયા દેવાના, 10 રૂપિયા લેવાના. તો મતલબ શું થાય? દેવાના વધારે છે. કેટલા? 5 રૂપિયા વધારે છે. તો મારે ટોટલ વ્યવહારમાં 5 રૂપિયા દેવાના થશે.
તો આ લેવાના દેવાની રીતે યાદ રહે તો એવી રીતે મન તો આવી રીતે વધારે મજા આવતી. તમને જેમ ઠીક લાગે એમ કરી શકો છો. તમે થિયરી બી ફોલો કરી શકો છો અને આ લેવાના દેવાની રીતે બી ફોલો કરવું હોય તો મને કાંઈ પ્રોબ્લેમ નથી. સો બીજા કેટલાક એક્ઝામ્પલ સમજીએ એટલે વધારે સારી રીતે ખ્યાલ આવશે. તમે આ બે રીત જે સમજ્યા બેમાંથી કોઈ બી રીતે પ્લસ માઇનસ કરી શકો છો. હું બંને રીતે તમને સમજાવું છું. ધારો કે પહેલું એક્ઝામ્પલ છે 27 - 35. તો પહેલાં શું કરીશું? સ્ટેપ નંબર 1 કે નિશાની હંમેશા મોટા અંકની આવે. તો 27 ને 35માં મોટો અંક કયો હતો કે 35 અને નિશાની માઇનસ, તો જવાબ માઇનસમાં આવશે. અને વ્યવહાર નિયમ મુજબ એટલે કે એક પ્લસ છે અને એક માઇનસ છે, તો બંને નિશાની અલગ અલગ હોય તો માઇનસ હશે. પ્લસ માઇનસ માઇનસ, તો મોટામાંથી નાનું બાદ કરીશું. તો 35માંથી 27 જાય તો 8 અને 8 માઇનસ જવાબ આવશે. સેકન્ડ ક્વેશ્ચન જુઓ. નેક્સ્ટ ક્વેશ્ચન -40 + 25. નિશાની મોટા અંકની, તો 40 મોટો અંક છે એની નિશાની માઇનસ અને એક માઇનસ છે અને એક પ્લસ છે, તો માઇનસ પ્લસ માઇનસ, તો 40માંથી 25 જાય તો 15 જવાબ આવશે. અહીંયા કેલ્ક્યુલેશન મેં બહુ સિમ્પલ રાખી છે. આપણને ખાલી પ્લસ માઇનસનો જવાબ શું આવે છે કન્સેપ્ટ ક્લિયર થાય એના માટે આંકડાઓ બહુ સિમ્પલ લીધેલા છે. સરવાળો બાદબાકી એકદમ ઇઝી છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જુઓ કે મોટો અંક કયો છે તો કે 30. 30ની નિશાની શું છે તો કે માઇનસ. હવે 20 બી માઇનસ છે, 30 બી માઇનસ છે, બંને માઇનસ છે, તો નિયમ પ્રમાણે માઇનસ માઇનસ પ્લસ થશે. તો 20 ને 30 50. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. સ્ટેપ નંબર 1 શું? તો નિશાની હંમેશા મોટા અંકની. જરૂર લાગે તો દરેક એક્ઝામ્પલ વખતે આ બંને સ્ટેપ્સ વાંચવાના. રાઈટ, પહેલા થોડા એક્ઝામ્પલ ગણશો, પછી દિમાગમાં સિસ્ટમ ફિટ થશે, પછી ફટાફટ જવાબ આવશે. ક્યારેય કોઈ વસ્તુ નવી શીખતા હોય ત્યારે સ્પીડનો આગ્રહ નહીં રાખો. રાઈટ, ઓકે. સો -17 + 40. તો પહેલું સ્ટેપ શું કહે છે તો કે નિશાની હંમેશા મોટા અંકની. તો 17 અને 40માંથી મોટો અંક શું છે 40, તો એની નિશાની શું છે પ્લસ, તો જવાબ પ્લસમાં આવશે. અને વ્યવહાર નિયમ મુજબ આવશે. મતલબ શું? આંકડાઓનો સરવાળો થશે કે બાદબાકી એ નિયમ નક્કી કરશે. તો આ એક માઇનસ છે ને એક પ્લસ છે, બંને અલગ અલગ નિશાની હોય તો આપણે માઇનસ કરીશું, ડિફરન્સ ગોતીશું. તો મોટામાંથી નાનું બાદ કરો, 40માંથી 17 જાય તો 23 જવાબ આવશે. અને લાસ્ટ એક્ઝામ્પલ, નિશાની મોટા અંકની. તો અહીંયા મોટો અંક કયો છે તો કે -30. તો 30 મોટો અંક છે, એનો જવાબ માઇનસમાં આવશે. અને બીજું સ્ટેપ છે વ્યવહાર નિયમ મુજબ. અલગ અલગ નિશાની છે, માઇનસ પ્લસ, તો માઇનસ થશે. 30માંથી 20 જાય તો 10 આવશે. હવે લેવાના દેવાના વાળી રીત. ધારો કે 27 પ્લસ છે, મતલબ 27 રૂપિયા લેવાના અને 35 રૂપિયા દેવાના. તો દેવાના વધારે છે, કેટલા? 8, તો 8 રૂપિયા દેવાના. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ કે 40 રૂપિયા દેવાના અને 25 રૂપિયા લેવાના. તો દેવાના વધારે છે, કેટલા રૂપિયા? 15 રૂપિયા. તો છેલ્લે શું થશે? 15 રૂપિયા દેવાના. એના પછીનો ક્વેશ્ચન જુઓ શું છે? 20 રૂપિયા દેવાના, 30 રૂપિયા દેવાના. તો બેના ભેગા થઈને 50 રૂપિયા દેવાના થશે. તો 50 દેવાના એટલે 50 માઇનસ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, 17 રૂપિયા દેવાના અને 40 રૂપિયા લેવાના. તો દેવાના કરતાં લેવાના વધારે છે, કેટલા વધારે? તો કે 23 રૂપિયા વધારે લેવાના છે. તો 23 રૂપિયા લેવાના થશે. અને લાસ્ટ ક્વેશ્ચન, 30 રૂપિયા દેવાના, 20 રૂપિયા લેવાના. તો લેવાના કરતાં દેવાના વધારે છે, કેટલા? 10 રૂપિયા વધારે દેવાના છે. તો 10 રૂપિયા દેવાના. તો આ દેવાના વાળી રીત ફાવે તો તમે એવી રીતે ગણી શકો છો. અહીં તમારી પ્રેક્ટિસ માટે કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે. તમે આ બેમાંથી જે રીત યોગ્ય લાગે એ રીતે તમે ક્વેશ્ચન સોલ્વ કરો અને પાછળ આન્સર કીમાં તમારા જવાબ ટેલી કરો કે જવાબ સાચા આવે છે કે નહીં.